તો હેલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાના એવા હબાય ગામે, જ્યાં આવેલું છે રામદીપી દાદાનું મંદિર પણ એવા એક ડુંગર ઉપર છે. એવો નજારો છે. હમણાં જ 2 દિવસ પહેલાં જ આપણી અષાઢી બીજ ગઈ છે, તમને તો ખબર જ હશે. તો મિત્રો, અહીંયાનો જે નજારો છે તમે જોઈને તમે કહેશો કે કેટલો ખૂબસૂરત એમ નજારો કહેવાય એવો નજારો છે. અને અમે પણ પહેલી વાર આવ્યા છીએ અને અમને તો અહીંયાથી જવાનું મન જ નથી થતું, એવું મસ્ત નજારો છે. અને મિત્રો, મંદિર પણ બહુ સારું અહીંયા બનાવવામાં આવ્યું છે અને ઘણી બધી પબ્લિક પણ આવે છે. મિત્રો, તમે જોઈ શકતા હશો વિડીયોમાં, ઘણી બધી પબ્લિક પણ અહીંયા આવે છે. અને અમે પણ આજે સન્ડે હતો એટલે મુલાકાત લીધી છે. તમને આ વિડીયો કેવું લાગ્યું? વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને મિત્રો, નજારો આ તમે જોઈ જ શકો છો કેવો છે. મિત્રો, હમણાં જ વરસાદ બહુ થઈ છે, હજી તો વરસાદની શરૂઆત છે. અને આમ તમે ડુંગરને જોઈ શકો છો, કેવો મીઠો મધુર આવો કેવો જંગલ થઈ ગયો છે, હરોભરો કહેવાય કે. મિત્રો, તો એકવાર અહીંયા જરૂરથી આવો, વિઝિટ લ્યો. અમે તો મિત્રો અહીંયા આવ્યા, અમને તો બહુ મજા આવી. બાકી તમારે જ્યાં આવવું હોય તો મિત્રો, આપણે ભુજથી હબાય ગામ સુધી આવો. હબાયથી આપણે ગામ ઉપરથી અહીંયા મંદિર ઉપર રસ્તો પણ જાય છે. મિત્રો, તમારું કાંઈ સાધન હશે તો એ પણ ઉપર ચડી જશે. પણ મિત્રો, રસ્તો થોડોક કહી શકાય કે માટી જેવું છે. ઘણી વરસાદ પડી જશે તો વાહન ઉપર ચડી નહીં શકે. બાકી છતાંય તમે વરસાદ ના હોય ને તમે આ સમયે જો આવશો તો ગાડી ચડી જશે. અમે પોતે પણ બાઇક લઈને આવ્યા છીએ, બાઇક અમારી આરામથી ચડી આવી, અમને કાંઈ પણ તકલીફ ના થઈ. પણ મિત્રો, જો તમે આવતા હોય તો એ ધ્યાનમાં રાખજો કે વરસાદ ના થઈ હોય ને કે તમારી કોઈ પણ 4 વ્હીલ યા 2 વ્હીલ કોઈ પણ હશે વાહન, એ ઉપર ચડી નહીં શકે. અને મિત્રો, ઉપર આવશો તો ઉપર સુધી છે, મંદિર સુધી પણ તમને વાહન ચડી જાય છે. પણ નીચેથી જે રસ્તો આવે છે એ કાચો રસ્તો છે, તો એ ખાસ ધ્યાન રાખજો. બાકી પગે તો તમે આવી જ શકો છો. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ નવા વિડીયો મળીએ, ત્યાં સુધી જય હિન્દ.